ગોંડલ તાલુકાના તુળસિયા ગામે જમીનના પાણીના નિકાલ મામલે પાડોશીના ત્રાસથી ખેડૂતે કરેલા આપઘાતના કેસમાં આજે તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી। ગોંડલ તાલુકા મામલતદારના આદેશથી આજે વિવાદિત જમીન પરથી જેસીબીની મદદથી પારો હટાવવાને પાણીનો નિકાલ ખુલ્લો કરવામાં આવ્યો હતો। ગોંડલ તાલુકાના તુળસિયા ગામે આજે 12 જૂનના રોજ તાલુકા મામલતદારના હુકમથી ખેતરમાં પાણીના નિકાલને રોકતા માટીનો પાળો હટાવવામાં આવ્યો છે। ગોંડલ તાલુકા મામલતદાર સ્ટાફ તેમજ ગામના સરપંચ અશ્વિનભાઈ ઠુમર મૃતક ખેડૂતના પરિવારજનોની વિશેષ ઉપસ્થિતિમાં જેસીબીની મદદથી આ પાળી તોડી પાણીનો નિકાલ ફરીથી શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે જમીનમાંથી પાણીના નિકાલ જેવી સામાન્ય બાબતે ખેડૂતને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો। ગત 21 મેના રોજ તુળસિયા ગામે રહેતા ખેડૂત મહેન્દ્રભાઈ ઉર્ફે મહેશભાઈ વલ્લભભાઈ ભુવાએ પોતાના જ ઘરે ઘઉંમાં નાખવાના ઝેરી દવાના ટીકડા ખાઈ જીવન ટૂંકાવ્યું હતું। પાડોશીઓના સતત ત્રાસ અને ધમકીઓથી કંટાળી તેમણે આ અંતિમ પગલું ભર્યું હતું। મૃતક મહેન્દ્રભાઈની ખેતીની જમીનની નીચેના ભાગે તેમના કૌટુંબિક ભાઈઓ અને સુરેશભાઈ હરીશભાઈ કાનજીભાઈની જમીન આવેલી છે। છેલ્લા 1.5-2 મહિનાથી શખ્સોએ મહેન્દ્રભાઈના ખેતરમાંથી આવતા પાણીના નિકાલનો માર્ગ માટી નાખીને પાળો બાંધી બંધ કરી દીધો છે। આ બાબતે અગાઉ મામલતદાર સમક્ષ અરજીઓ પણ કરવામાં આવી છે। પાડોશીએ એ હદે માનસિક ત્રાસ આપ્યો કે અંતે ખેડૂતે મોતને વાલું કરવું પડ્યું હતું। આ ઘટના બાદ મૃતકના નાના ભાઈ લાલજીભાઈ ભુવાએ સુલતાનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી, જેના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા 4 આરોપીઓ સામે ગુનો નોંધી ધરપકડ કરી। ત્યાં હાલ આ 4 આરોપીઓ જેલ હવાલે છે। ત્યારે આજે તંત્ર દ્વારા પાણીના નિકાલનો માર્ગ ખુલ્લો થતા મૃતકના પરિવારને આંશિક ન્યાય મળ્યો છે। જે કે સિંગુદત સાથે કમલેશ રાવરાણી, સુલતાનપુર। લવજીભાઈ વલજીભાઈ ભુવા, ગામ તુળસિયા। ખેતીનો જે પ્રશ્ન હતો મહેન્દ્રભાઈ ક્યાં કરવાનો? મહેન્દ્રભાઈ વલ્લભભાઈ ભુવા, એને પાણીનો પ્રશ્ન હતો ને, પાણી આડો હવાવાળે આડો પાળો બાંધી પાણીના ભરાણું એટલે એ તારીખ 21/5/26 દવા પીને ગુજરી ગયા પાણી ભરવાના હિસાબે। અને આજ રોજ મામલતદારના ઓર્ડરથી પાળો ભરવાનો નક્કી થયું એટલે બધા ભેગા થઈને પાળો ભર્યા। મારું નામ અશ્વિનભાઈ સગનભાઈ ઠુમર, તુળસિયા સરપંચ તેમજ તાલુકા ભાજપ પ્રમુખ ગોંડલ। આ મહેન્દ્રભાઈ વલ્લભભાઈ ભુવા 21/5ના રોજ દવા પીને જે સુસાઇડ કર્યું હતું, સુસાઇડ કરવાનું કારણ કે શેઠા પડોશી એમના જ ભાઈઓ કાનજીભાઈ માધાભાઈ ભુવા, સુરેશભાઈ કાનજીભાઈ ભુવા, હરેશભાઈ કાનજીભાઈ ભુવા તેમજ સાગરભાઈ સુરેશભાઈ ભુવા દ્વારા આ મહેશભાઈનું પાણીનો જે નિકાલ હતો, જે એમની જીવાદોરી સમાન એમની જે કાંઈ 15-17 વીઘા જમીન છે, એમનું પાણી બંધ કરીને મોટો આડો પાણીનો જે મેટલથી પારો બાંધેલો અને મહેશભાઈને લાગે એવું કે હવે હું આ વર્ષે વાવણી કરીશ તો મારા ખેતરમાં પાણી ભરાશે તો હું દેણામાં આવી જઈશ, અને અવારનવાર મહેશભાઈને ટોર્ચરિંગ કરતા, એના કારણે મહેશભાઈએ સુસાઇડ કર્યું હતું। તો એના અનુસંધાને મહેશભાઈનું અમે સરકારમાં મહેશભાઈએ મને જે તે વખતે રજૂઆત કરી તો અમે મામલતદાર કોર્ટ કલમ 5માં પાણી નિકાલ માટેનો દાવો કર્યો। જે દાવો કર્યો ત્રીજા દિવસે સાહેબ દ્વારા, મામલતદાર સાહેબ દ્વારા રોજકામ કરી અને મહેશભાઈનું વહેલી તકે પાણીનો નિકાલ થાય એવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા। પણ મહેશભાઈને પાછું વાળીએ કાંઈક કોઈ કારણોસર માથાકૂટ થઈ તો મહેશભાઈએ સુસાઇડ કર્યું, જેથી કરી આજરોજ મામલતદાર દ્વારા અને અમારા ગોંડલના ધારાસભ્ય શ્રી ગીતાબા જયરાજસિંહ જાડેજા તેમજ ગણેશભાઈના પુણે નીતિથી મામલતદારશ્રીને સૂચના આપવામાં આવી કે આનું તાત્કાલિકના ધોરણે નિકાલ કરો, જેથી કરીને આજ મામલતદાર સાહેબ તેમજ પોલીસ પ્રશાસન તેમજ ગ્રામજનોની વિશેષ ઉપસ્થિતિમાં આ પારાનો દૂર કરી અને મહેશભાઈના ખેતરનું જે પાણીનો નિકાલ છે એ કાયમિક માટે નિકાલ થઈ જાય અને મહેશભાઈ અને એમના પરિવારને, મહેશભાઈ તો આજ અમારી વચ્ચે નથી તો ખૂબ દુઃખ છે કે ભાઈ આવી ઘટના ન બને, એના માટે આ ગ્રામજનો સાથે મળી અને પારો દૂર કરવામાં આવ્યો છે। અને એમાં મામલતદાર સાહેબ, ગોંડલના ધારાસભ્ય કે ગણેશભાઈ હોય કે પોલીસ પ્રશાસન હોય, એમનો પૂરો સહયોગ છે, જેથી કરીને આવા બનાવ આ ગામમાં નહીં પણ કોઈ ગામમાં ન બને એવા પ્રયત્ન કરવામાં આવ્યા છે।